દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 4. દિલીપની તપાસ. કૈલાસ થોડી જ વારમાં એક કાગળ લઈને આવી પહોંચ્યો. આ કાગળ પર એક ગઝલ લખેલી હતી. એના કહેવા મુજબ આ ગઝલ આરતીએ પોતે જ લખી હતી. દિલીપ તથા વામનરાવ બંનેએ ગઝલ વાંચી. ત્યારબાદ તેઓ અમરજીના આગમનની રાહ જોવા લાગ્યા. રહી રહીને તેમની નજર પ્રવેશ દ્વાર તરફ સ્થિર થઈ જતી હતી. છેવટે તેમની આતુરતાનો અંત આવ્યો. અમરજીએ આવીને પત્રની 3 ઝેરોક્સ નકલ વામનરાવને આપી દીધી. ત્યારબાદ એ ચાલ્યો ગયો. વામનરાવ એક ઝેરોક્સને ટેબલ પર મૂકીને તેના અક્ષરને ગઝલવાળા અક્ષરો સાથે સરખાવવા લાગ્યો. 20 મિનિટ સુધી તે બંને કાગળોના અક્ષર સરખાવતો રહ્યો. આ પત્ર આરતીએ લખેલો નથી. છેવટે એણે મક્કમ અને નિર્ણયાત્મક અવાજે કહ્યું. તને પૂરી ખાતરી છે? દિલીપે પૂછ્યું. હા, વામનરાવ પૂર્વવત અવાજે બોલ્યો. પહેલી નજરે આ બંને કાગળ પરના અક્ષરો એક સરખા જ લાગે છે, પરંતુ ધ્યાનથી જોતા સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે બંને કાગળોના અક્ષરો બે જુદા જુદા માણસોના છે. જરા મને બતાવ જોઈએ. વામનરાવે બંને કાગળ દિલીપ તરફ લંબાવ્યા. દિલીપ એના હાથમાંથી કાગળ લઈને થોડી વાર સુધી ધ્યાનથી તેનું નિરીક્ષણ કરતો રહ્યો. તારી વાત સાચી છે. છેવટે એ સહમતિ સૂચક ઢબે માથું હલાવતા બોલ્યો. બંને કાગળ બે જુદા જુદા માણસોના હાથે લખાયેલા છે. આનો અર્થ સમજે છે તું? અર્થ તો દીવા જેવો સ્પષ્ટ છે. શું? એ જ કે આ પત્ર મને આરતીએ નહીં, પણ એના નામથી બીજા કોઈએ જ એને ખોટો લખ્યો છે. અને આ પત્ર લખનાર ખૂની સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં, વામનરાવ બોલ્યો. રાઈટ, દિલીપે કહ્યું. પરંતુ આ બધો બખેડો શું છે એ જ મને તો સમજાતું નથી. વામનરાવના અવાજમાં મૂંઝવણનો સૂર હતો. એ હું તને સમજાવું છું, દિલીપ બોલ્યો. અલબત્ત હું જે કંઈ કહીશ તે માત્ર અનુમાનને આધારે જ કહીશ. મારું અનુમાન ખોટું પણ હોઈ શકે છે. એ સાચું જ હશે એવો કોઈ દાવો હું નથી કરતો. તું બોલતો ખરો, વામનરાવે વ્યાકુળ અવાજે કહ્યું. તો સાંભળ. મિસ્ટર કૈલાસે આરતી તથા આનંદને રેડ હેન્ડેડ પકડ્યા હતા એ વાતની ખૂનીને ગમે તે રીતે ખબર પડી ગઈ હતી. બસ એણે તાબડતોબ મિસ્ટર કૈલાસને ફસાવાના હેતુથી એક શાનદાર યોજના ઘડી કાઢી. ગઈકાલે એણે આરતીના નામથી એક પત્ર લખીને 10,000 રૂપિયા સાથે મને રજિસ્ટર પોસ્ટરથી રવાના કરી દીધો. આ પત્ર આજે મને જરૂર મળી જશે એની તેને પૂરી ખાતરી હતી. અથવા તો એણે મારા ફ્લેટ પર નજર રાખી હોય એવું પણ બની શકે છે. જ્યારે એણે જોયું કે મને પત્ર મળી ગયો છે ત્યારે આરતીને કોઈ અજ્ઞાત સ્થળે બોલાવી ગળું દબાવીને તેનું ખૂન કરી નાખ્યું. ત્યારબાદ એ રેસકોર્સ રોડના પાર્કિંગમાં જઈને મિસ્ટર કૈલાસની કાર ચોરી લાવ્યો અને કારને બનાવના સ્થળે લઈ જઈ તેની ડીકીમાં આરતીનો મૃતદેહ ગોઠવીને કારને પુનઃ રેસકોર્સ રોડના પાર્કિંગમાં મૂકી આવ્યો. આટલું કર્યા પછી એણે પોલીસ હેડક્વાર્ટરે ગુમનામ ફોન કરીને મૃતદેહ વિશે જણાવી દીધું. ભાઈ દિલીપ, વામનરાવ વિચારવશ અવાજે બોલ્યો. તારા અનુમાનમાં ખરેખર તથ્ય છે, પરંતુ એક વાત પ્રત્યે ધ્યાન આપતા તું ભૂલી ગયો લાગે છે. કઈ વાત પ્રત્યે? દિલીપે ઉત્સુક નજરે તેની સામે જોતા પૂછ્યું. ડૉક્ટરના પ્રાથમિક રિપોર્ટ મુજબ આરતીનું ખૂન બપોરના 12:30 થી 2:30 વાગ્યાની વચ્ચે થયું હતું. હા તો? અને પોલીસ હેડક્વાર્ટરે ફોન કેટલા વાગે આવ્યો હતો? વામનરાવે અર્થસૂચક અવાજે પૂછ્યું. સાંજે 5 વાગ્યે. રાઈટ. તો આમ કેમ એ માણસે કારને પાર્કિંગમાં મૂક્યા પછી તરત જ ફોન શા માટે ન કર્યો? ઓહ, દિલીપ સહમતિ સૂચક ઢબે માથું હલાવતા બોલ્યો. આ સવાલ તો ખરેખર મહત્વનો છે. જો એણે એ જ વખતે ફોન કર્યો હોત તો મૃતદેહ પાર્કિંગમાંથી જ મળી આવત. એ સંજોગોમાં મિસ્ટર કૈલાસ એમ જ કહેત કે તેઓ મૃતદેહ વિશે કશું જ નથી જાણતા અને તું હરગીઝ એમની વાત પર ભરોસો ન કરત. પરંતુ હવે મામલો એનાથી વિપરીત છે, કારણ કે મિસ્ટર કૈલાસે પોતે જ પોલીસને સામેથી આ બનાવની જાણ કરી છે. માની લે કે આ સંજોગોમાં તેમની ધરપકડ કરીને તેમના પર કેસ ચલાવવામાં આવે તો એકવાર તો ન્યાયાધીશના મગજમાં પણ એ વાત આવશે કે જો મિસ્ટર કૈલાસે જ ખૂન કર્યું હોય તો તેમણે પોતે જ બનાવની જાણ પોલીસને શા માટે કરી? તેમણે ચૂપચાપ મૃતદેહને શા માટે ઠેકાણે ન પાડી દીધો? તું સાચું કહે છે દિલીપ, વામનરાવ તેની વાતને સમર્થન આપતા બોલ્યો. પરંતુ એક વાત તો ચોક્કસ જ છે. શું? એ જ કે ખૂની આરતીનો કોઈ પરિચિત હતો. આરતી સાથે તેને ગાઢ સંબંધ હતો. આ વાત તું આટલી ખાતરીથી કેવી રીતે કહે છે? સાંભળ, આરતીને મિસ્ટર કૈલાસ સાથે લંચ લેવા માટે 1 વાગે રેસ્ટોરન્ટે પહોંચવાનું હતું,
પરંતુ એ ત્યાં ન પહોંચી. વામનરાવ બોલ્યો, આના પરથી સ્પષ્ટ થાય છે કે અણીના સમયે આરતીને કોઈકનું તેડું આવ્યું હતું અને એ મિસ્ટર કૈલાસ સાથે લંચનો પ્રોગ્રામ કેન્સલ કરીને જ્યાંથી તેડું આવ્યું હતું ત્યાં ચાલી ગઈ હતી. આ તેડું બીજા કોઈકનું નહીં પણ ખૂનીનું જ હતું. જે માણસે પોતાને બોલાવી છે એ પોતાનું ખૂન કરવા માગે છે એવી કલ્પના તો આરતીએ સપનામાં પણ નહોતી કરી. આનો અર્થ એ થયો કે ખૂની સાથે એને ગાઢ સંબંધ હતો. બનવાજોગ છે કે કદાચ તારી વાત સાચી પણ હોય. એ માણસ ચોક્કસ આનંદ જ હોવો જોઈએ, સહસા કૈલાસ બોલ્યો. તો શું આનંદનું તેડું આવવાથી આરતી તેને મળવા માટે ચાલી ગઈ હશે એમ તમે માનો છો? જો હા, તો હમણાં થોડી વાર પહેલાં તમે પોતે જ કહ્યું હતું કે આરતીએ આનંદને મળવાની ના પાડી દીધી હશે એટલે આનંદે વેર લેવા માટે રોષે ભરાઈને તેનું ખૂન કરી નાખ્યું હશે. દિલીપ બોલ્યો, હવે આવું કહીને તો તમે પોતે જ તમારી વાતનું ખંડન કરો છો. મિસ્ટર દિલીપ, આપની વાત બિલકુલ સાચી છે, પરંતુ આરતી પોતાની મરજીથી આનંદને મળવા માટે નહીં ગઈ હોય એ વાતની મને પૂરી ખાતરી છે. એટલે? દિલીપે ચમકીને તેની સામે જોતા પૂછ્યું. જુઓ મિસ્ટર દિલીપ, હું જે કંઈ કહું છું તે અનુમાનને આધારે જ કહું છું. મારું આ અનુમાન સાચું પણ હોઈ શકે છે અને ખોટું પણ. જે હોય તે તમે કહો તો ખરા. તો સાંભળો, જરૂર એણે આરતીને બ્લેકમેલ કરીને બોલાવી હશે. આરતી ત્યાં પહોંચી ત્યારે એણે તેની સામે કોઈ અજુગતી માંગણી કરી હશે અને આરતીએ તેની આ માંગણી પૂરી કરવાની ના પાડી એટલે ક્રોધે ભરાઈને એણે તેનું ખૂન કરી નાખ્યું હશે. કૈલાસ વિચારવશ અવાજે બોલ્યો, પરંતુ મેં હમણાં કહ્યું તેમ આ માત્ર મારું અનુમાન જ છે અને એ ખોટું પણ હોઈ શકે છે. વારું, આનંદ સિવાય આરતીનું ખૂન કરી શકે એવો બીજો કોઈ માણસ તમારા ધ્યાનમાં છે? વામનરાવે પૂછ્યું. ના, મને ખબર છે ત્યાં સુધી તો કોઈ નથી. ઓકે, વામનરાવ ઊભો થતાં બોલ્યો, હું સ્ટેનોગ્રાફરને મોકલું છું. તમે તમારી જુબાની વિગતવાર તેને લખાવી દેજો. કૈલાસે હકારાત્મક ઢબે માથું હલાવ્યું. વામનરાવને ઊભો થયેલો જોઈને દિલીપ પણ ઊભો થયો. બંને પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા. 1 મિનિટ મિસ્ટર દિલીપ, સહસા પાછળથી કૈલાસનો અવાજ તેને સંભળાયો. દિલીપે પીઠ ફેરવી. બોલો, એણે પૂછ્યું. આ આરતીના ખૂનીનો પત્તો લગાવો. એના ખૂનીને શોધવા માટે હું આપને મોં માગી ફી આપવા માટે તૈયાર છું, કૈલાસે કહ્યું. મિસ્ટર કૈલાસ, દિલીપ ગંભીર અવાજે બોલ્યો, પૈસા માટે હું ક્યારેય કોઈ કેસ હાથમાં નથી લેતો. સરકારની મહેરબાનીથી મને દર મહિને જે પગાર મળે છે તેમાંથી મારું ગુજરાન આરામથી ચાલે છે. રહી વાત આ કેસની ફીની, તો એ તો મને મળી ગઈ છે. એ તો આરતી તરફથી હતી. કાલે જ આપને મારા તરફથી 25,000નો ચેક મળી જશે. મિસ્ટર કૈલાસ, તમારા તરફથી મને ફી મળે કે ન મળે, પરંતુ આરતીના ખૂનીને શોધવા માટે મારાથી બનતા તમામ પ્રયાસો કરી છૂટીશ, દિલીપ મક્કમ અવાજે બોલ્યો. થેન્ક યુ મિસ્ટર દિલીપ, કૈલાસે આભારવશ નજરે તેની સામે તાકી રહેતા કહ્યું. થેન્ક યુ વેરી મચ. દિલીપ તથા વામનરાવ પગથિયા ઉતરીને નીચે આવ્યા. વામનરાવ સ્ટેનોગ્રાફરને જરૂરી સૂચનાઓ આપવા લાગ્યો. ત્યારબાદ એ દિલીપ પાસે આવ્યો. દિલીપ, એણે કહ્યું, પત્રની સાથે જે 10,000 રૂપિયા હતા એ મને આપી દે. કેમ? તને શા માટે આપી દઉં? દિલીપ પોતાના સ્વભાવ મુજબ અવળચંડાઈ પર ઉતરી આવતા બોલ્યો. એ પૈસા તો મારી ફીના છે. એ પૈસાથી કદાચ પત્ર લખનાર સુધી પહોંચવામાં કંઈક મદદ મળે એ બનવાજોગ છે. પણ આટલી મામૂલી રકમ માટે ચિંતા ન કર. કેસ પૂરો થયા પછી આ 10,000 તને પાછા મળી જશે. ઠીક છે, પૈસા તો હું તને આપી દઉં છું, પરંતુ બદલામાં તારે પણ એક વસ્તુ મને આપવી પડશે. શું? પેલા પત્રની એક ઝેરોક્સ નકલ. એનું તું શું કરીશ? અત્યારે ઠંડીની સિઝન છે એટલે તાપણું કરીશ, દિલીપે કટાક્ષ પહેર્યા અવાજે કહ્યું. તાપણું જ કરવું હોય તો હું તારે ઘેર કોલસા ભરેલી સગડી મોકલી આપીશ, વામનરાવ પણ એવા જ અવાજે બોલ્યો. કોલસા ભરેલી સગડીનું તાપણું મને માફક નથી આવતું. તો છાણા મોકલી આપીશ બસ ને. છાણાથી તો ખૂબ ધુમાડો થશે. ધુમાડો થાય એ સારું, મચ્છરોનું નામો નિશાન પણ નહીં રહે. તો તારે પત્રની ઝેરોક્સ નથી આપવી એમ ને? પહેલાં તું શું કરવા માગે છે એ કહે. હું એની મદદથી ખૂની સુધી પહોંચવાનો પ્રયાસ કરીશ, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. ઓકે, હાલે, કહીને વામનરાવે એક ઝેરોક્સ નકલ તેને આપી દીધી. દિલીપે ગજવામાંથી 10,000 રૂપિયાની નોટો ભરેલું કવર કાઢીને તેના હાથમાં મૂકી દીધું. હવે અહીં મારી કોઈ જરૂર હોય એવું મને નથી લાગતું,
એ બોલ્યો. હવે મારે અહીંથી શ્રી ગણેશ કરી જવા જોઈએ. જરૂર, વામન રાવે સ્મિત ફરકાવતા કહ્યું. દિલીપ હસીને પોતાના મોટરસાયકલ તરફ આગળ વધી ગયો. 1 મિનિટ પછી એનું મોટરસાયકલ પુનઃ સડક પર દોડતું હતું. થોડી વાર બાદ એણે જગજીવન શાહના ફ્લેટ સામે પહોંચીને મોટરસાયકલ ઊભું રાખ્યું. ફ્લેટના દરવાજા પાસે પહોંચીને એણે ડોરબેલ વગાડી અને દરવાજો ઉઘડવાની રાહ જોવા લાગ્યો. થોડી પળો બાદ દરવાજો ઉઘડ્યો. દરવાજો ઉઘાડનાર આરતીની બહેન પ્રિયા હતી. શું હું અંદર આવી શકું છું? દિલીપે શાલીનતાભર્યા અવાજે પૂછ્યું. જી હા, આવો, કહીને પ્રિયા દરવાજા તરફથી એક તરફ ખસી ગઈ. દિલીપ અંદર પ્રવેશ્યો. જગજીવન ડ્રોઈંગ રૂમમાં જ મોજૂદ હતો. તે એક સોફા પર બેસીને વિશાળગઢ સમાચાર વાંચતો હતો. દિલીપ પર નજર પડતા જેણે અખબાર એક તરફ ફેંક્યું અને ધૂંધવાતા અવાજે બોલ્યો. તમે વળી પાછા આવ્યા? હા, દિલીપનો અવાજ એકદમ શાંત હતો. હું તમને એક માઠા સમાચાર આપવા માટે આવ્યો છું. માઠા સમાચાર? જગજીવને શંકાશીલ અવાજે પૂછ્યું. કેવા માઠા સમાચાર? કહું છું, પહેલાં મને બેસવા તો દો. તમે તો મને કંઈ બેસવાનું કહેવાના નથી. બપોરે પણ મારે નફ્ફટની જેમ કોઈના કહ્યા વગર જ બેસવું પડ્યું હતું. કહીને દિલીપ તેની સામે એક અન્ય સોફા પર બેસી ગયો. પછી બોલ્યો. હવે માઠા સમાચાર પણ સાંભળી લો. મિસ્ટર દિલીપ, સહસા પ્રિયા બોલી ઉઠી. દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. ક્યાં કે માઠા સમાચાર આરતી વિશે તો નથી ને? પ્રિયાએ શંકાભર્યા અવાજે પૂછ્યું. એનો અવાજ ભય અને ગભરાટથી ધ્રુજતો હતો. તમારું અનુમાન એકદમ સાચું છે મિસ પ્રિયા, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. આજે બપોરે તમારી બેન આરતીનું ખૂન થઈ ગયું છે. કોઈકે ક્રૂરતાપૂર્વક ગળું દબાવીને એને મારી નાખી છે. ના ના, એવું બને જ નહીં. તમે ખોટું બોલો છો. કહેતા કહેતા પ્રિયાનો કંઠ રૂંધાઈ ગયો. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. વળતી જ પળે એ બંને હથેળી વચ્ચે મોં છુપાવીને ધ્રુસકા ભરવા લાગી. દિલીપ થોડી પળો સુધી તેની સામે તાકી રહ્યો. પછી એણે જગજીવન સામે જોયું. જગજીવનના ચહેરા પર દુઃખ અને ઉદાસીના હાવભાવ છવાયેલા હતા, જેને છુપાવવાનો એ નિષ્ફળ પ્રયાસ કરતો હતો. પોતાના આંસુઓને અટકાવવાનો પ્રયાસ કરતો હતો.